અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સિંગવડમાં શોભાયાત્રા યોજવાની હોય તેના સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી 22 તારીખે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય અને સિંગવડ ગામમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાવાની હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે સમગ્ર દેશ સહિત સિંગવડ તાલુકામાં પણ ઠેર ઠેર કાર્યક્રમો યોજાવાના છે ત્યારે સિંગવડ નગરમાં પણ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે। સાથે મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન કરવામાં આવેલ હોવાથી કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। ભગવાન શ્રી રામની શોભાયાત્રા સિંગવડના પીપલોદ રોડથી શરૂ કરીને ચુંદડી રોડ, સંજેલી રોડ અને રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવશે, જે દરમિયાન સરકારના નિયમો મુજબ ડીજેનો અવાજ જાળવવા તથા કોઈપણ જાતના ઉશ્કેરણીજનક નારા નહીં લગાવવા અને શાંતિપૂર્વક રીતે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરવા માટે પીએસઆઈ રાઠવા દ્વારા સૌ ઉપસ્થિત આગેવાનોને અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં મુસ્લિમ સમાજ, વોરા સમાજ તેમજ હિન્દુ સમાજના આગેવાનો અને સિંગવડ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પંકજભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા।